નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ શહેરના કતપર બજાર વિસ્તારમાં ટેમ્પોની બ્રેક નહીં લાગતા 3 થી વાહનોને અડફેટે લઈ એક મહિલાને અડફેટે લેતા તેને ગંભીર ઈજા પહોંચતા તેનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું। ભરૂચના કતપોર બજાર વિસ્તારમાં બેકાબુ બનેલા ટેમ્પોએ 3 થી વધુ વાહનોને અડફેટમાં લીધા હતા, જેમાં એક મહિલાને ગંભીર ઈજા થતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા। જો કે અકસ્માતના બનાવમાં બેકાબુ બનેલ ટેમ્પોએ 3 થી વધુ વાહનોને અડફેટમાં લીધા હતા। ભરૂચમાં દિવાળીના પર્વ બાદ અનેક અકસ્માતના બનાવ બન્યા છે, જેમાં જંબુસરમાં તાજેતરમાં જ ગોજાર અકસ્માતની ઘટનામાં 7 લોકોએ જીવ ગુમાવ્યા હતા, તો એક્સપ્રેસ વે પર પણ આજ સપ્તાહમાં 2 અકસ્માતના બનાવમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે। ત્યારે વધુ એક અકસ્માતની ઘટના ભરૂચના કતપોર બજારમાંથી સામે આવી છે। વડોદરાના ધનિયેવિયા ખાતે રહેતા લોકો ભરૂચના કતપોર બજારમાં ખરીદી માટે આવ્યા હતા। આ સમયે ગતરોજ રાત્રિના તેઓ ત્યાં ચાલતા ફરી રહ્યા હતા। તે સમયે ભરૂચના આમોદ ખાતે રહેતા આઈસર ટેમ્પો ચાલક ઇમરાન ઇકબાલ પટેલે ટેમ્પોમાં લાકડા ભરીને કતપોર બજાર તરફ જઈ રહ્યા હતા। આ સમયે તેણે પોતાના સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટેમ્પો પૂરઝડપે હંકારી લાવી માર્ગ ઉપર ચાલતી એક મહિલા ફરઝાના ઉસ્માન યાકુબ કાર ભરીને અડફેટે લેતા તે ટેમ્પોના નીચે આવી ગયા હતા। તેમને ગંભીર ઈજા પહોંચી હતી, જ્યારે ટેમ્પો ચાલક બીજા 3 જેટલા વાહનોને પણ અડફેટમાં લેતા વાહન ચાલકોને નુકસાન પહોંચ્યું હતું। જ્યારે ફરઝાનાને એમ્બ્યુલન્સ મારફતે સારવાર હેઠળ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા હાજર તબીબે તેને મૃત જાહેર કરી હતી। ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો। આ મામલે બી ડિવિઝન પોલીસે ટેમ્પો ચાલકને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી આરંભી છે। અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે કતપોર બજારના માર્ગો સાંકડા હોય ત્યાં ભારે વાહનોના અવર જવર પર પ્રતિબંધ હોવો જોઈએ અને તંત્રથી લઈને પોલીસે પણ આ બાબતે પૂરતું ધ્યાન દાખવવું અત્યંત જરૂરી છે। એટલે કેવી રીતના થયું એક્સિડન્ટ? તમને કઈ અહીંયા ગાડી ઊભી જ હતી ને ખચ્ચર સ્પીડમાં આવી હતી ગાડી, ડાયરેક્ટ ઠોકી પાડી। ડાયરેક્ટ ઠોકી પાડી એટલે એને બ્રેક માર્યો ખરો કે બ્રેક માર્યા વગર તમે આગળ પાછળ જ ચાલતા હતા? એવું છે? બ્રેક જ નહીં મારી, બ્રેક મારી જ નહીં? હા, બ્રેક જ નહીં મારી, બહુ સ્પીડમાં આવ્યો, હચ્ચર સ્પીડમાં આવ્યો। ઓવરલોડ ગાડી છે પાછી, ઓવરલોડ ગાડી છે પાછી। અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં એક કંપનીમાંથી ગેસ લીકેજને લઈને કામદારોમાં અફડાતફડી સર્જાઈ હતી। લોકોને આંખોમાં બળતરા થતા આ અંગેની જાણ જીપીસીબીને કરવામાં આવતા તેમની ટીમે તપાસ શરૂ કરી છે। પાનોલી જેડીસીમાં ગતરોજ મોડી સાંજે પુનઃ એકવાર ગેસ ગળતરની ઘટનાએ કામદાર વર્ગમાં અફરાતફરીનો માહોલ સર્જી દીધો હતો। મોડેથી જીપીસીબીએ કઈ કંપનીમાંથી ગેસ વછૂટ્યો તે અંગે ખાખાકોળા શરૂ કર્યા હતા। જો કે આ મામલે જીપીસીબીને ફરિયાદ મળવા છતાં 1 કલાક સુધી જીપીસીબીની ટીમ ન આવતા જીપીસીબીની ટીમની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે। અંકલેશ્વર સહિત પાનોલી ઔદ્યોગિક વસાહતમાં અનેક નાના મોટા એકમો આવેલ છે અને તેમાં અનેકવાર ગેસ વછૂટવા ઘટના બનતી હોય છે। ત્યારે આ મામલે જીપીસીબી શિયાળામાં પ્રદૂષણ મામલે સતર્ક હોવાની વાતો તો કરે છે, બીજી તરફ શિયાળામાં દર વખતે એર ક્વોલિટી ઇન્ડેક્સમાં વધારો જોવા મળતો હોય છે। એવું નથી કે પ્રથમવાર શિયાળામાં એર ક્વોલિટી ઇન્ડેક્સમાં ઉછાળો જોવા મળ્યો છે, પરંતુ દર વખતે વાયુ પ્રદૂષણના કારણે શિયાળા દરમિયાન હવાની ગુણવત્તા કથળતી જતી હોય છે। પાનોલી ઔદ્યોગિક વસાહતમાં અવારનવાર ઔદ્યોગિક એકમમાંથી ગેસ વછૂટવાની ઘટના પ્રકાશમાં આવતી હોય છે અને આ મામલે સંચાલિતથી લઈને ખરોડ ગામના લોકોની પણ વારંવાર ફરિયાદ હોય છે। ગત રોજ મોડી સાંજે પાનોલી જેડીસી વસાહતમાં કોઈ અજ્ઞાત ગેસની તીવ્ર અસર વર્તાઈ હતી। સ્થાનિક કામદારોએ આંખમાં બળતરા, શ્વાસ રૂંધાવા તેમજ ગળામાં બળતરા થવાની ફરિયાદો કરી હતી। લોકો રિસલના મોઢા ઉપર રૂમાલ બાંધીને ફરતા થઈ ગયા હતા। લાંબા સમય સુધી વસાહતમાં ગેસ ગળતરને પગલે અફરાતફરી જોવા મળી હતી। જો કે જાણકાર સૂત્રોના મતે કોઈ કંપનીમાંથી અમોનિયા ગેસ વછૂટ્યો હોય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। જો કે આ અંગે સત્તાવાર સૂત્રોએ કોઈ પુષ્ટિ કરી ન હતી। અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે આ મામલે જીપીસીબીમાં જ્યારે ફરિયાદ પહોંચી ત્યારે જીપીસીબીએ 1 કલાક બાદ ટીમને પાનોલી મોકલી હતી, તો કેટલાક અરજદારોના ફોન પણ જીપીસીબીએ ન ઉચક્યા હોવાની ફરિયાદ ઔદ્યોગિક વસાહતમાંથી ઉઠી રહી છે। મોડેથી જીપીસીબીની ટીમ દોડી ગઈ હતી અને અજ્ઞાત કંપનીની શોધખોળ આરંભી હતી। જો
જોકે જીપીસીપીના સર્ચ ઓપરેશનમાં પાનોલી પોલીસની ટીમ પણ જોડાઈ હતી. ત્યારે વારંવાર ઔદ્યોગિક વસાહતમાં બનતી આવી ઘટના અને ખાસ કરીને શિયાળામાં જ્યારે હવાની ગુણવત્તા લગાતાર કથળતી જઈ રહી છે ત્યારે એક તરફ જીપીસીપી પત્ર લખીને હવાની ગુણવત્તા જાળવવાના નામે સતર્કતા દાખવી રહી છે, બીજી તરફ જ્યારે આ મામલે ફરિયાદો પહોંચે છે ત્યારે જીપીસીપીની ટીમ કલાકો સુધી ઔદ્યોગિક વસાહતમાં પહોંચતી નથી. ત્યારે આ મામલે હવે ઘનિષ્ઠ તપાસ થાય અને પ્રદૂષણ ઓકતા ઉદ્યોગો સામે જીપીસીપી લગામ કસે તે જરૂરી છે. ભરૂચના હાઈવે ઉપર નબીપુર નજીક એક ટ્રકમાં આગ લાગી જવાની ઘટનાને લઈને ભરૂચના ફાયર બ્રિગેડ દોડતા થયા હતા અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. ભરૂચ નેશનલ હાઈવે નંબર 48 ઉપર નબીપુર નજીક એક ટ્રકના ટાયરમાં આગ ભભૂકી ઉઠી હતી. આગમાં ટાયર સળગી ઉઠતા કાળા હમ્મર ધુમાડા જોવા મળ્યા હતા. આગની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાના લશ્કરોએ દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો. ભરૂચ નેશનલ હાઈવે નંબર 48 ઉપર એક ટ્રક ચાલક પસાર થઈ રહ્યો હતો. આ સમયે તેનું ટાયર અચાનક ફાટતા ટ્રક ચાલકે ટ્રકને રોડની સાઈડમાં પાર્ક કરી દીધી હતી. સદનસીબે તેનો કાબુ ટ્રક પર રહેતા હોનારત થતા અટકી હતી, પરંતુ જોતજોતામાં ફાટેલા ટાયરમાં આગ ભભૂકી ઉઠી હતી. ટ્રક ચાલકે આગને ઓલવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટાયરના કારણે આગ જલ્દી પ્રસરી ગઈ હતી, જેના કારણે આગના કાળા ભમ્મર ધુમાડા જોવા મળ્યા હતા. આગ અંગેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના લશ્કરોને કરાતા તેઓએ મિની ટેન્ડર સાથે તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. અંકલેશ્વર જેડીસીમાં વરસાદી કાંસમાં અજ્ઞાત તત્વોએ સળગતો કોલસો નાખી દેતા ઓવરહેડ એફ્લુએન્ટ પાઇપમાં કાણું પડી જતા પ્રદૂષિત પાણી વહેતું થયું હતું. અંકલેશ્વર જેડીસી વસાહતમાં ખુલ્લી વરસાદી કાંસ ઉપરની ઓવરહેડ એફ્લુઅન્ટ પાઇપલાઇનને સળગતા કોલસા નાખી સળગાવી દેવાના ષડયંત્ર સામે આવ્યું હતું. આ ઘટના બાદ સ્થાનિક ઉદ્યોગ સત્તાધીશો ચોંકી ઉઠ્યા હતા. જોકે આ સમગ્ર મામલે ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ હેઠળ પોલીસ ફરિયાદ દાખલ થાય અને પોલીસ આ દિશામાં ઘનિષ્ઠ તપાસ કરી નજીકમાં લાગેલ સીસીટીવી ફૂટેજના આધારે કોણે આવું કૃત્ય રચ્યું છે, આ હકીકત છે કે પછી ઉપજાવી કાઢેલ ઘટના છે, તે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરે તે અત્યંત જરૂરી છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વહેતી ખુલ્લી વરસાદી કાંસમાં કેટલાક ઉદ્યોગો દ્વારા પ્રદૂષિત પાણી વેવડાવી દેવાની નફટાઈ વચ્ચે હવે ઓવરહેડ પાઇપલાઇનમાં ભંગાણ પાડવાની ગુસ્તાખીના ભાગરૂપે કોઈ હિત ધરાવતા તત્વોએ રાત્રિ દરમિયાન સળગતા કોલસા નાખી દેતા પાઇપલાઇનનો કેટલોક હિસ્સો બળી ગયો હતો અને તેમાંથી વહન થતું પ્રદૂષિત પાણી ખુલ્લી કાંસમાં વહેતું થયું હતું. આ ઘટના પ્રકાશમાં આવતા અંકલેશ્વર વસાહતમાં ખળભળાટ મચી ગયો હતો. ઉલ્લેખનીય છે કે જીપીસીપી તેમજ એનજીટીના દબાણ બાદ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં દરેક ઉદ્યોગ એકમનું પ્રદૂષિત પાણી ઓવરહેડ પાઇપલાઇન મારફતે પમ્પિંગ સ્ટેશન સુધી પહોંચે અને વસાહતની ખુલ્લી વરસાદી કાંસમાં પ્રદૂષિત પાણી ન ઠલવાય તેવા હેતુથી લાખો રૂપિયાના ખર્ચ કરવામાં આવ્યો હતો. ગતરોજ રાત્રે ચોક્કસ હિત ધરાવતા અજાણ્યા તત્વોએ મેલી મુરાદ સાથે વરસાદી કાંસ ઉપરની ઓવરહેડ પાઇપલાઇન ઉપર સળગતા કોલસા નાખી તેને નુકસાન પહોંચાડવાનો કૃત્ય કર્યું હોવાનો પર્દાફાશ થવા પામ્યો હતો. આ ઘટનામાં પ્રદૂષિત પાણી વહન કરતી ઓવરહેડ પાઇપલાઇનનો કેટલોક ભાગ બળી જતા તેમાંથી પ્રદૂષિત પાણી ખુલ્લી કાંસમાં લીક થઈ ગયું હતું. આ બાબતે કેટલાક જાગૃત લોકોને ધ્યાને આવતા સ્થાનિક સત્તાધીશો પણ ચોંકી ગયા હતા. કૃત્ય કરવા પાછળ કોની મેલી મુરાદ હશે એવી ચર્ચાએ વસાહતમાં જોર પકડ્યું છે. જોકે પોલીસે પણ આ દિશામાં ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરી કોણે આ કૃત્યને આચર્યું છે, કેવી રીતે ઘટનાને અંજામ અપાયો તે તમામ પાસાઓને ધ્યાનમાં રાખવા માટે નજીકના સીસીટીવી ફૂટેજને ચેક કરવામાં આવે અને કસૂરવારો સામે કાર્યવાહી થાય, જેથી કરીને અન્ય તત્વોને ભવિષ્યમાં આવી ઘટનાને અંજામ આપતા પહેલા 100 વાર વિચાર કરે. અંકલેશ્વરના ગાર્ડન સિટી રોડ ઉપર કાર ચાલક રિક્ષાને ટક્કર મારતા રિક્ષા પલટી ખાતા રિક્ષા ચાલક અને મુસાફરની ઈજા પહોંચી હતી. અંકલેશ્વરના ગાર્ડન સિટી રોડ ઉપર આવેલ શનિવારી હાટ બજાર પાસે કાર અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં રિક્ષા પલટી ખાઈ જતા રિક્ષા ચાલક સહિત એક મુસાફરને ઈજા પહોંચી હતી. અંકલેશ્વર જેડીસી વિસ્તારમાં ગાર્ડન સિટી તરફ જતા માર્ગ ઉપર આજરોજ સવારના એક રિક્ષા ચાલક મુસાફરને બેસાડીને ગાર્ડન સિટી રોડ ઉપર આવેલ શનિવારી હાટ બજાર પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન રિક્ષા અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં રિક્ષા પલટી મારી
જતા રિક્ષામાં સવાર એક મુસાફર અને રિક્ષા ચાલકને ઓછી વધતી ઈજા પહોંચી હતી. જ્યારે આ ઘટનામાં રિક્ષા ચાલકને સામાન્ય ઈજા પહોંચી હતી, જો કે મુસાફરને વધુ ઈજા પહોંચી હતી. ઈજાને પગલે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે દર શનિવારે આ માર્ગ ઉપર ભરાતી શનિવારી હાટ બજાર દરમિયાન વ્યાપક પ્રમાણમાં મહિલાઓ સહિત લોકોની અવરજવરને પગલે ચક્કાજામની પરિસ્થિતિ સર્જાતી આવી છે. ભૂતકાળમાં પણ નોટિફાઈડ એરિયાના ધ્યાને આ વાત આવતા દબાણો હટાવવામાં આવ્યા હતા. જોકે સદનસીબે શનિવારના સાંજના સમયે આવી કોઈ ઘટના હજુ સુધી સર્જાઈ નથી. અન્યથા મોટી દુર્ઘટના સર્જાશે તેમ કહેવામાં કોઈ અતિશયોક્તિ લાગતી નથી. અંકલેશ્વર જીઆઈડીસીમાં બેફામ વાયુ પ્રદૂષણ ઓગતા ઉદ્યોગોને લઈને હવે જીઆઈડીસીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સનો આંક 224 ઉપર પહોંચી ગયો છે, જેને લઈને વાયુ પ્રદૂષણથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આમ તો પર્યાવરણીય જાળવણીની દ્રષ્ટિએ અદ્યતન સુવિધા ધરાવે છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક ઉદ્યોગ એકમો બેફામ બન્યા છે. કેટલાક ઔદ્યોગિક એકમો બેરોકટોક ખુલ્લી વરસાદી ઘાસમાં પ્રદૂષિત પાણી ડિસ્ચાર્જ કરી રહ્યા છે, જેના પરિણામે આંબલા ખાડીમાં વ્યાપક પ્રમાણમાં પ્રદૂષિત પાણીનો વહાવ જોવા મળી રહ્યો છે, જે અંતે નર્મદા નદીને પ્રદૂષિત કરે છે. ચોમાસા દરમિયાન વ્યાપક પ્રમાણમાં પ્રદૂષિત પાણી અંગે મોટી કાગારોડ મચી હતી, પરંતુ ઉદ્યોગ નેતાગીરી ઉપરાંત જીપીસીબી આંખ આડા કાન કરી તમાશો જોતી રહી છે. પર્યાવરણવાદીઓએ બુમરાણ મચાવતા જીપીસીબીની ગાંધીનગર સ્થિત વડી કચેરીએ લાલ આંખ કરી હતી, પરંતુ તેની પણ સારી અસર જોવા મળી નથી. જળ પ્રદૂષણ અંગે બુમરાણ વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી અંકલેશ્વર પંથકમાં વાયુ પ્રદૂષણ અંગેની પરિસ્થિતિ કથળી છે. અંકલેશ્વરમાં પ્રદૂષણની માત્રામાં વધારો દર્શાવતા સત્તાવાર આંકડાઓ ચિંતા પ્રેરે તેવા છે. જીપીસીબીની ઓનલાઈન મોનિટરિંગ સિસ્ટમના આંકડા જોઈએ તો 24મી નવેમ્બરના રોજ AQI એટલે કે એર ક્વોલિટી ઇન્ડેક્સ સરેરાશ 224 ઉપર પહોંચ્યો છે. PM 2.5 એટલે કે પાર્ટિક્યુલેટ મેટર એક પ્રકારના કણનું પ્રમાણ 224, PM 10 ની એવરેજ માત્રા 131 સહિત હવામાં વિવિધ તત્વની માત્રા પણ વધી રહી છે, જેમાં ઓઝોનની સ્થિતિ સરેરાશ 37, સલ્ફર ડાયોક્સાઇડ 51, કાર્બન મોનોક્સાઇડ 80, અમોનિયા 4.0, નાઇટ્રોજન ડાયોક્સાઇડ 35 જેટલી સરેરાશ માત્રા નોંધાઈ છે. જોકે સોશિયલ મીડિયામાં હવા પ્રદૂષણ અંગે વ્યાપક ચર્ચાઓ ઉઠ્યા બાદ મોડે અંકલેશ્વર નોટિફાઈડ વિભાગ દ્વારા આજથી હવામાં પાણીનો છંટકાવ કરવા વોટર પ્રેશર મશીનનો ઉપયોગ શરૂ કર્યો હતો અને વાતાવરણમાં હવામાની ડસ્ટિંગ ઘટાડવાનો પ્રયત્ન શરૂ કર્યો હતો. આટલી વિશાળ ઔદ્યોગિક વસાહતમાં સમ ખાવા પૂરતી એક માત્ર વોટર પ્રેશર મશીન છે, તે પણ નોંધવા જેવી બાબત છે. હવાના પ્રદૂષણ માટે કેવળ ઉદ્યોગો દ્વારા છોડાતા ધુમાડા જ જવાબદાર નથી, બલકે વાહનોના ઈંધણનો ધુમાડો, વાહનોના લીધે ઉડતી ધૂળની ડમરીઓ પણ એટલી જ જવાબદાર બની રહી છે. અંકલેશ્વરનું નોટિફાઈડ વિસ્તાર હોય કે પછી નગરપાલિકાનો હદ વિસ્તાર, રોડ રસ્તાની હાલત અત્યંત બિસ્માર બની ગઈ છે. સતત વાહનોની અવરજવરને પગલે ડસ્ટિંગનો મોટો પ્રશ્ન ઉભો થતો હોય છે. તેમાં પણ ઘટતું હોય તેમ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતથી લઈને અંકલેશ્વર નગરપાલિકા હદ વિસ્તારમાં રેતીના અને માટી ભરીને ટ્રકો દોડી રહ્યા છે, જે પણ એમાં ઇજાફો કરે છે. ઉડતી ધૂળની ડમરીઓને ડામવા ચોમાસા પછી રસ્તાઓનું કાર્પેટિંગ કરવું જરૂરી છે, તેમજ રસ્તા પર ધૂળની સાફ સફાઈ કરવી જરૂરી છે, પરંતુ સ્થાનિક વહીવટી તંત્ર આ પ્રત્યે ઘોર નિંદ્રામાં પોઢી રહ્યું છે. રાજ્યમાં સૌથી વધુ રહેણાંક વિસ્તારોમાં ટેક્સ વસૂલ કરતા અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારમાં રોડની સફાઈ માટે અદ્યતન સ્વીપર મશીનો ઉપલબ્ધ હોવા છતાં તેનો ઉપયોગ કરાતો નથી. નગરપાલિકા પાસે પણ 30 લાખના ખર્ચે ટ્રેક્ટર ઉપરાંત સ્વીપર મશીન ઉપલબ્ધ છે, પરંતુ આ વાહનો જ ધૂળ ખાઈ રહ્યા છે, એટલે કે ધૂળ સાફ કરવાનું મશીન જ ધૂળ ખાઈ રહ્યું છે. વાયુ પ્રદૂષણને કારણે અંકલેશ્વર પંથકમાં વાયરલ બીમારીઓનું પ્રમાણ દેખીતી રીતે વધવા પામ્યું છે. શરદી ખાંસી જેવી બીમારીઓથી નાના મોટા ક્લિનિકો ઉભરાઈ રહ્યા છે, તો શ્વસન તંત્રને સંલગ્ન બીમારીનું પ્રમાણ પણ નોંધપાત્ર રીતે વધવા પામ્યું છે.
Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Lab's Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Lab Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. અંકલેશ્વરમાં ગુરુ નાનક સાહેબની જન્મ જયંતિ નિમિત્તે શીખ સમુદાય દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં ગુરુ નાનક જયંતિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. અંકલેશ્વરમાં શીખ સમુદાય દ્વારા ગુરુ નાનક દેવ જયંતિ નિમિત્તે ગુરુદ્વારા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં શીખ શ્રદ્ધાળુઓએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કરી ધન્યતા અનુભવી હતી. અંકલેશ્વરના નવી નગરી વસાહટ સ્થિત ગુરુદ્વારા ખાતે શીખ સમુદાય દ્વારા શ્રી ગુરુ નાનક દેવ જયંતિ નિમિત્તે હેલ્પિંગ હેન્ડ્સ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન હાથ ધર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શીખ અનુયાયીઓ સ્વૈચ્છિક રીતે રક્તદાન કર્યું હતું. આમાં અંકલેશ્વરમાં શીખ સમુદાય દ્વારા સેવા સાથે તહેવારની ઉજવણી કરી હતી. હું જસબીરસિંહ અંકલેશ્વર ગુરુદ્વારાના પ્રમુખ. આજ રોજ શીખ ધર્મના પહેલા ગુરુ શ્રી ગુરુ નાનક દેવજીનું પ્રકાશ ઉત્સવ એટલે કે જન્મ જયંતિ ખૂબ જ હર્ષોલ્લાસથી શીખ સમાજ દ્વારા અને અંકલેશ્વરની સમૂહ સંગત દ્વારા ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવી રહ્યું છે. શીખ ધર્મના આ પહેલા ગુરુ એમનો જન્મ પાકિસ્તાનમાં આજે નનકાણા સાહેબના નામે ઓળખાય છે. ત્યાં 1549 થયું હતું અને તેઓએ તે વખતે જે જૂઠાણું ઊંચ-નીચનું ભેદભાવ અને એકબીજાના વિરોધમાં ધર્મ પરિવર્તનનું કામ ચાલતું હતું તેને નાબૂદ કરી બધાને હળી મળીને રહેવાની શિખામણ ભલામણ કરી અને કોઈ પણ જાતના ભેદભાવ વગર સમાજમાં ઊંચ-નીચને દૂર કર્યું અને જે ખરાબ રીતે કરતા હતા માણસો તેમને સીધા રાહ પર દોર્યા. આવા શીખ ધર્મના પહેલા ગુરુ શ્રી ગુરુ નાનક દેવજીએ 4 ઉદાસીમાં આખા વિશ્વની યાત્રા કરી અને સાચા માર્ગ પર ચાલવાનો ઉપદેશ આપ્યો અને તેમનું છેલ્લું જ્યોતિજ્યોત સમાવવાનું જ્યારે સમય હતું તે આજે પાકિસ્તાનમાં કોરિડોર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાં ડેરા સાહેબ કરીને જગ્યા છે, ત્યાં તેમનું જ્યોતિજ્યોતનો સમય થયો અને તે વખતે ત્યાં હિન્દુ અને મુસ્લિમ તેમના અનુયાયીઓ હતા. તેઓએ કીધું કે ભાઈ અમે ગુરુ નાનક દેવજીને દફનાવીશું. હિન્દુઓ અને શીખોએ કીધું કે અમે એમને અગ્નિ સંસ્કાર માટે લઈ જઈશું. પણ જ્યારે તેમના શરીર પરથી ચાદર હટાવવામાં આવી ત્યારે તેઓ ત્યાં ન હતા, એટલે જ્યોતિજ્યોત સમાઈ ગયા અને તે વખતે હિન્દુઓએ અડધી ચાદર લઈ લીધી અને મુસ્લિમોએ અડધી ચાદર લઈ લીધી. હિન્દુઓએ ચાદરનું અગ્નિ સંસ્કાર કરી દીધું અને મુસ્લિમોએ દફન વિધિ કરી દીધી. તેથી એવું થાય છે કે બધા તે વખતે પણ એમના અનુયાયીઓમાં હિન્દુઓ, શીખ, હિન્દુઓ અને મુસ્લિમો દરેક જ્ઞાતિના રેવા સંગમ તીર્થધામ બમલેશ્વર ખાતે કચ્છના સોની પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું.
હાંસોટના શ્રી સેવા સંગમ તીર્થધામ વમલેશ્વર ખાતે કચ્છના સોની પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભગવત સપ્તાહનો પ્રારંભ થયો હતો. કચ્છ જિલ્લાના લખમશી સોની, શાંતાબેન સોની અને રિગ્નેશ સોની તેમજ જિગ્નેશ સોની પરિવાર દ્વારા હાંસોટના રેવા સંગમ તીર્થધામ વમલેશ્વર ગામ ખાતે ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી રેવા સંગમ તીર્થધામ વમલેશ્વર વિકાસ મંડળ અને વમણનાથ મહાદેવ મંદિરના સહયોગથી 23 થી 29મી નવેમ્બર સુધી ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે વમલેશ્વર ગામ ખાતે કથાનો પ્રારંભ થયો છે. કથાકાર અજય પ્રસાદ ગોર દ્વારા અમૃતમય વાણીમાં કથાનું રસપાન કરવામાં આવી રહ્યું છે, જેનો ભાવિક ભક્તો લાભ લઈ રહ્યા છે. કથા દરમિયાન રાત્રિના સમયે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજપીપળા ખાતે અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના આંતરરાષ્ટ્રીય કેન્દ્ર શાંતિ કુંજ હરિદ્વારના ઉપક્રમે 108 ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. શાંતિ કુંજ હરિદ્વારના માર્ગદર્શનમાં આગામી 22 થી 25 જાન્યુઆરીએ વિશ્વ શાંતિ માટે 108 કુંડી ગાયત્રી યજ્ઞ રાજપીપળા ખાતે યોજાશે, જેમાં સ્થાનિક સિવાય વડોદરા, છોટાઉદેપુર અને નર્મદાના ભાવિકો અભ્યદાન અંશદાન આપીને યજ્ઞ પિતા ગાયત્રી માતાની વાતને ગામડે ગામડે પહોંચાડશે. લગભગ 40,000 લોકો આ યજ્ઞમાં ભાગ લે તેવી શક્યતા છે. અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના આંતરરાષ્ટ્રીય કેન્દ્ર શાંતિ કુંજ હરિદ્વારના માર્ગદર્શનમાં વડોદરા ઉપઝોનના 3 જિલ્લાઓના પરિવારજનો સહયોગથી 22 થી 25 જાન્યુઆરી દરમિયાન 108 કુંડી શક્તિ સર્વધન ગાયત્રી મહાયજ્ઞનું ભવ્ય આયોજન રાજપીપળા ખાતે જીન કમ્પાઉન્ડના મેદાનમાં યોજવામાં આવ્યું છે, જ્યાં મોટી માત્રામાં દુર્બુદ્ધિ દૂર થાય તે માટે સદબુદ્ધિના વ્યાપ માટે સાહિત્યનું વહેંચાણ પણ થશે. વિવિધ પ્રદર્શન પણ યોજાશે, જે વાંચીને લોકોને જીવન જીવવાની કળા શીખશે અને ધાર્મિક વાર્તાઓથી માર્ગદર્શિત થશે. જેમાં ધ્વજારોહણ, દેવપૂજન, આદરણીય ડોક્ટર ચિન્મય પાંડાજી પ્રતિકુલપતિ નું વિશેષ માર્ગદર્શન તેમજ ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત યુગ નિર્માણમાં યુવાઓની ભૂમિકા ગીત સંગીત સાથે યોજાશે, જ્યારે ગાયત્રી યજ્ઞ, દીક્ષા અને વિવિધ સંસ્કારો, નારી સશક્તિકરણ અને મહિલા સંમેલન ઉપરાંત રાષ્ટ્ર જાગરણ, દીપ યજ્ઞ, ગાયત્રી યજ્ઞ અને વિવિધ સંસ્કારો, નશા નિવારણ અને જન્મ શતાબ્દી સંકલ્પ ઘોષણાના વિવિધ કાર્યક્રમો યોજાશે. આપણા રાજપીપળામાં જે શાંતિકુંજ હરિદ્વારના માર્ગદર્શનમાં તારીખ 22 થી 25 108 કુંડી ગાયત્રી યજ્ઞ થઈ રહ્યો છે. તેની અંદર જુદા જુદા હેતુઓને પાર પાડવા માટે સ્થાનિક પરિજનો સિવાય વડોદરા ઉપઝોનના 3 જિલ્લાઓ એટલે કે વડોદરા, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાના પરિજનો પોતાનું સમયદાન, અંશદાન આપીને ભારતીય સંસ્કૃતિના નિર્માતા યજ્ઞપિતા ગાયત્રી માતા એની વાતને ગામડાના અભણ લોકો સુધી પહોંચે તેવો પ્રચાર પ્રસારનો પ્રયત્ન કરશે. પોતે અહીંયા વહેલા આવી જશે સમયદાન આપવા માટે અને અમે લોકો અપેક્ષા રાખીએ છીએ કે ઓછામાં ઓછા 35 થી 50,000 લોકો આ 3 દિવસમાં અહીંયા મુલાકાત કરશે. તે સિવાય વધારેમાં વધારે લોકો આ કાર્યક્રમથી જાણકાર બને અને માનવ માત્રની અંદર દુર્બુદ્ધિ હટે, સદબુદ્ધિનો વ્યાપ થાય એવા સદવિચારોનું સાહિત્ય પરમ પૂજ્ય ગુરુદેવે જે લખ્યું છે એનો સ્ટોલ, સાહિત્ય સ્ટોલ તારીખ 16 થી તારીખ 21 જાન્યુઆરી દરરોજ સવારે 10 થી 7 ખુલશે. તે સાથે વિવિધ પ્રકારની પ્રદર્શનીઓ કે જેનો નિહાળીને એનો વાંચન કરીને એ પ્રદર્શનીઓના જે પોસ્ટર હશે એ લોકોને એક નવો વિચાર આપશે કે આપણે કઈ રીતે બાળકને ઉછેરવું જોઈએ, કઈ રીતે આપણે સશક્ત બનવું જોઈએ, જેને દ્રષ્ટિએ સમાજને આપણે સશક્ત બનાવી શકીએ. કન્યા કિશોર કૌશલ્ય વધે, સ્વાવલંબનના દ્વારા રોજગારી વધે, યજ્ઞોપેથી દ્વારા ચિકિત્સાના આયામ વધે, આવા બધી જે વિશેષ વાતો અમારા પરિજનો કરી રહ્યા છે એને અહીંયા અમે ફેલાવો કરીશું. મારું નામ રાજેશભાઈ ભાવસાર છે. શાંતિકુંજ હરિદ્વાર દ્વારા મને આ ઉપઝોનના સંયોજક તરીકે 3 જિલ્લામાં અમારા જે પ્રજ્ઞા સંસ્થાનો હોય એટલે કે શક્તિપીઠ, પ્રજ્ઞાપીઠ, ચરણપીઠ, શાખાઓ, કેન્દ્રો એ લોકોની વચ્ચે સુનિયોજન કરવા માટેની જવાબદારી હોય છે. ભરૂચ ભાજપા દ્વારા મહારાષ્ટ્રમાં મળેલી ભાજપાને ભવ્ય જીતને ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવ્યો હતો.
મહારાષ્ટ્ર અને વાવ વિધાનસભા તેમજ ઉત્તર પ્રદેશમાં પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ વિજય મેળવતા ભાજપના નેતાઓ અને કાર્યકરોમાં આનંદ છવાયો છે, જેને લઈને ભરૂચ ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા કાર્યાલય ખાતે ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવી વિજય ઉત્સવ મનાવ્યો હતો. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી સાથે દેશમાં ખાલી પડેલ બેઠકો માટે પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં સમગ્ર દેશમાં આજે પરિણામનો દિવસ હતો, જેમાં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને વિજય મળ્યો હતો. તો બીજી તરફ ઝારખંડમાં ભાજપને ધાર્યું પરિણામ ન આવ્યું હતું, જ્યારે વાવની પેટા ચૂંટણીમાં પણ કોંગ્રેસે લગભગ જીતેલી સીટ ગુમાવી દીધી હતી અને મત ગણતરીના છેલ્લા 3 રાઉન્ડમાં કોંગ્રેસને પાછળ છોડીને ભાજપના સ્વરૂપજી ઠાકોરની જીત થઈ હતી. વાવ વિધાનસભા બેઠક પર કહી શકાય કે કોંગ્રેસનો દબદબો છેલ્લા સુધી જોવા મળ્યો હતો અને કોંગ્રેસે કાંટાની ટક્કર આપી હતી, ત્યારે કેટલીક બેઠકો પર ભાજપની જીત થતા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકરોમાં આનંદ ફેલાઈ ગયો હતો. ભરૂચ સ્થિત ભાજપ કાર્યાલય ખાતે કેટલાક વિસ્તારોમાં ભાજપની થયેલ જીતને લઈને ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવી વિજય ઉત્સવ મનાવ્યો હતો, જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ સાથે MTV ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.